संगीताबा राणा, नेहाबा परमार, अरुणाबा यादव, हिरलबा गोहिल, भावनाबा सिंधा, मित्तलबा मंगरोल, निशाका राज, पारुलबा सिंधा, दिव्याबा राज, भाविकाबा राज, हेमाबा राणा, मीनाक्षीबा અને પારુલબેન ચૌહાણ તથા કામિનીબા સર્વેને જે સપ્તિયાણીઓના નામ અત્યારે અત્રેથી ઉલ્લેખ કરવામાં આવે છે તેઓ ઝડપી પોતાનું સ્થાન આગળના સ્ટેજ ઉપર ગ્રહણ કરે. માનવંતા મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે અને ખાસ કરીને માનનીય કરણસિંહજી ચાવડા જેઓ એ જે ખભિયા આંદોલનને આગળ ધપાવ્યું છે, ખરેખર એક નોંધનીય વાત છે. ધંધુકાના સંમેલનમાં પણ આપણે જે વાત કરી હતી એ જ વાતને અમે ભરૂચ જિલ્લામાં પ્રસ્થાપિત કરવા માટે કંઈક ને કંઈક અંશે સફળ રહ્યા છે અને એનું પરિણામ આપની નજર સમક્ષ જોઈ રહ્યા છો. આ પ્રદેશની ટીમને અમે નમ્ર વિનંતી કરીશું કે આવીને આવો જોશ અને આવીને આવી ધમ અમને એક ખૂબ આપતા રહેજો, જેથી કરીને આ યજ્ઞમાં છે એ યજ્ઞમાં અમને પણ ઉપાય જવાની જ્ઞાનની તક મળે. જય માતાજી. સર્વે મહાનુભાવોને નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આગળ પધારશો. હર 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 શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદામ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. दीप ज्योति परब्रह्मा, दीप ज्योति जनार्दन, दीपो हरतु मे पापम, दीप ज्योति नमोस्तुते. दीप ज्योति नमोस्तुते. दीप ज्योति नमोस्तुते. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमो नमः, नमस्तस्यै नमो नमः, नमस्तस्यै नमो नमः. ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગળગળાથી આપણે દીપ પ્રાગટ્યને વધાવી લઈશું. અમારા અંતરનો દીપક પણ એવો પ્રગટાવજો કે જેથી કરીને આ જે ભગીરથ કાર્ય અમે ઉપાડ્યું છે
એમાં અમને કોઈ પણ વિઘ્ન વગર સંપૂર્ણ સફળતા મળે એવી માતાજીના ચરણોમાં આ આરાધ્ય દેવતાના ચરણોમાં પ્રાર્થના. માનવંતા મહેમાનો આપણી વચ્ચે જ્યારે પધારી ચૂક્યા છે ત્યારે હું માનનીય શ્રીમાન યુવરાજસિંહજી જાડેજા જેઓ સમાજના લોકપ્રિય પ્રાદેશિક યુવા આગેવાન તથા હાલના આંદોલનના પ્રદેશ સંકલન સમિતિના કોર કમિટીના મેમ્બર છે, તેઓને અમારા ટીમ વતી બુકેથી એમનું સ્વાગત કરવા માટે અમારા ટીમના જયદીપસિંહજી રણા, પૃથ્વીરાજસિંહજી પરમાર અને કિરપાલસિંહજી યાદવને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓનું બુકે આપે. એકબીજાની ઉર્જાની આપલે થાય છે. આપની ઉર્જા અમારા યુવાનોમાં પણ પ્રસરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. હવે ખાસ શ્રીમાન કરણસિંહજી ચાવડા, મુખ્ય પ્રવક્તા, સંકલન કરતા તથા કોર કમિટી સભ્ય, ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ, જેઓનું બુકેથી સ્વાગત કરવા માટે માનનીય ધર્મવીરસિંહજી રણા, સેજલસિંહજી અને વિપાલસિંહજીને હું પ્રાર્થના કરીશ કે તેઓનું બુકે આપીને સન્માન કરે. चंद्र की घड़ी के तुम गुहार दो, है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो, आन बान शान या की जान का उदान, आज एक धनुष के बाण पे उतार दो. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આપણને જે મહેમાનશ્રીઓ છે એમના તરફથી જ નાનકડું સૂચન છે કે આપણે સ્વાગત વિધિને બહુ આગળ લંબાવવાની જરૂર નથી, કારણ કે આ મનન ચિંતનનો વિષય છે અને આપની ભાવનાને અમે ચોક્કસ સમજીએ છીએ. તો મંચસ્થ તમામ મહેમાનોનું આપણે તાળીઓના ગડગડાટથી એકવાર સ્વાગત કરી અને આપણે રાબેતા મુજબ આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીશું. અને કાર્યક્રમની રૂપરેખા મુજબ માનનીય મયુરસિંહજી પુનાડાને હું નમ્ર વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન માટે આગળ વધે, જેઓ પૂર્વ જિલ્લા પ્રમુખ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ભરૂચ જિલ્લાના અને સફળ એડવોકેટ છે. તો આપણે એમને શાંતિથી સાંભળીએ. માનનીય મયુરસિંહજી પુનાડા. જય માતાજી. બરાબર નથી. જય માતાજી. કુળદેવી માતા કી. હિન્દુઆ સુરત, મેવાડ મુકુટ, ક્ષત્રિય શિરોમણી મહારાણા પ્રતાપ કે, મહારાણા પ્રતાપ કે, झांसी की रानी लक्ष्मीबाई की. खूब सरस. આજના સમસ્ત ભરૂચ નર્મદા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આયોજિત આ સ્મિતા સંમેલન, જે સ્વાભિમાન સંમેલન પણ છે, પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે, નવરાત્ર ચાલી રહી છે, 5મું નોરતું છે, એટલો પાવન દિવસ છે. આજથી વૈશાખીનો તહેવાર પણ ચાલુ થયો છે. આજનો જે દિવસ છે કે જ્યારે ગુરુ ગોવિંદસિંહજીએ ખાલસા હુકમ કરેલો, અને આજનો જે દિવસ છે જ્યારે પંજાબના રણજીતસિંહજીને મહારાજા તરીકે નિયુક્ત કરવામાં આવેલો, એવો આજનો ઐતિહાસિક દિવસ. કાશી પછી જે પાવન પવિત્ર ભૂમિ તરીકે ગણાય છે, પૂજાય છે, એવી ભરૂચની પાવન ધરા, માં નર્મદાના તટે ભૃગુ ઋષિની આ તપોભૂમિ અને
આ આપણી માતૃ સંસ્થા ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ નું આ ભવન અને આ મેદાનમાં ઉપસ્થિત સર્વે ક્ષત્રિય રાજપૂત ભાઈઓ બહેનોને હું દિલથી આવકારું છું. મિત્રો, જે પૂર્વ ભૂમિકા બાંધી છે, અસ્મિતા સંમેલન, સ્વાભિમાન સંમેલન છે. સમ્રાટ પૃથ્વીરાજસિંહ ચૌહાણથી લઈને માં પદ્મિની અને રાણા રતનસિંહજી લઈને રાણા સાંગા અને રાણા કુંભાથી લઈને માં હાડી રાની, કેટલા બલિદાનો, કેટલા સમર્પણો. અને મિત્રો, જ્યારે આની ઉપર પ્રહાર કરવાની કોઈ ચેષ્ટા કરે તો એના માટે થઈને અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત આપણી માતૃ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી કિશનસિંહજી પરમાર, સન્માનીય શ્રી પરિમલસિંહજી રાણા, આપણા જિલ્લાના ક્ષત્રિય યુવા આગેવાન, માન્ય શ્રી યુવરાજસિંહજી જાડેજા, આપ સૌ ઓળખીએ છીએ કે ક્ષત્રિય અને ક્ષાત્ર એમ બંને તરીકે યુવા આગેવાન છે. અને જે પ્રદેશની અંદર આપણી 90 કરતાં વધુ સંસ્થાઓની સંકલન સમિતિ છે અને કોર કમિટીના સભ્ય છે. માન્ય શ્રી સંદીપસિંહજી માગરોલા એ પણ હંમેશા સમાજ સાથે, યુવાનો સાથે પ્રોત્સાહન આપતા આવેલા છે. માન્ય શ્રી ઇન્દ્રસિંહજી પરમાર, આપણે સમાજના કાયમી દાતા અને જેમને આપણે ભામાશા કહેતા આવેલા છીએ એવા શ્રી ઇન્દ્રસિંહજી પરમાર, અને આજની સભાના મુખ્ય માર્ગદર્શક અને જે કોર કમિટી બનેલી છે એ કોર કમિટીના મુખ્ય પ્રવક્તા અને જે આ ચળવળને લીડ કરી રહ્યા છે એવા, તેમજ ગુજરાત ક્ષત્રિય સભાના અધ્યક્ષ એવા શ્રી કરણસિંહજી ચાવડા સાહેબ, એમનું અત્રે આયોજકો વતી હું મયુરસિંહ પુનાળા આપ સૌ મહેમાનોનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, માતૃશક્તિ ઉપસ્થિત છે. સર્વ માતૃશક્તિને પણ વંદન કરીને એમને પણ અહીંયા આવકારીએ છીએ. સમાજના મોભી, વડીલો, સમાજની દરેક સંસ્થાના હોદ્દેદારો, આગેવાનો, તાલુકા કક્ષાના સંગઠન, તાલુકા કક્ષા સંસ્થાઓ છે એના હોદ્દેદારો ઉપસ્થિત. આટલો 40 ડિગ્રીનો તાપ છે તેમ છતાં સૌ પધાર્યા છે લાગણીને લઈને. એવા સૌ યુવા મિત્રો, પોલીસના મિત્રો પાછળ છે, એ બધાને પણ જય હિન્દ, જય માતાજી. તેમજ અત્રે ઉપસ્થિત પ્રેસ મીડિયાના તમામ મિત્રોને આજના આ અસ્મિતા સંમેલનની અંદર અમે ખૂબ દિલથી, હૃદયથી આવકારીએ છીએ. અસ્તુ, જય માતાજી.